રાક્ષસો ઠેર ઠેર ફરી રહ્યા છે ને ખુલ્લેઆમ ગુજરાતમાં ફરી રહ્યા છે, જે બાળકો ઉપર અત્યાચાર કરતા એક ક્ષણ પણ ખચકાતા નથી અને એમાં પણ હવસ ભૂખ્યા હેવાનોનો તરખાટ ગુજરાતમાં વધી રહ્યો છે। સુરત જિલ્લાની અંદર સૌથી વધારે આવા કેસ કદાચ સામે આવતા હોય છે ને વધુ એક કેસ આવ્યો કે જેમાં સુરતના પૂણા વિસ્તારમાં એક 15 વર્ષીય સગીરાને એક હવસખોર હેવાને એનો શિકાર બનાવી પંકજ સરોજ નામના આ હેવાન સામે ફરિયાદ નોંધવામાં આવી, એની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી એની સામે કરવામાં આવી છે। ભોગ બનનાર 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રોના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાને ડૉક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો, જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।